સ્વામિનારાયણાય નમઃ. આજ સફલ થઈ આંખડી, આજ સફલ થઈ આંખડી, જોઈ છબી સુખકારી, શોભા શ્રી ઘનશ્યામની, ત્રિભુવનથી ન્યારી. આજ સફલ થઈ આંખડી, આજ સફલ થઈ આંખડી. ભાલ વિશાલમાં શોભતી, કેસર કેરી આડ, ભાલ વિશાલમાં શોભતી, કેસર કેરી આડ, ચાંદલિયો કંકુ તણો, જોયા કેરી ચાડ. આજ સફલ થઈ આંખડી, આજ સફલ થઈ આંખડી. જય સદગુરુ. મારા મનને સહજાનંદ સંભારે, ધન્ય ધન્ય મારા મનને સહજાનંદ સંભારે, અસત
सत्य आकार पर हरिने सत्य रूप धारे आज सफल थई आंखड़ी आज सफल थई आंखड़ी धन्य धन्य रसना मारी वर्णवे रूप हरेनो
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ
સહજાનંદ ભજન રસ ભોગી જોગી જગત સે ઉદાસી સહજાનંદ ભજન રસ ભોગી જોગી જગત સે ઉદાસી જોગી જગત સે ઉદાસી શુક સનકાદિક એહી રસ પીવત ગ્રામ વિષય તજી રહે વનવાસી દેહ ગેહ સંગ નેહ નિવારત ઉર્ધારત હરિપદ અવિનાશી સહજાનંદ ભજન રસ ભોગી દેવાનંદ કહત સુખદાયક દેવાનંદ કહત સુખદાયક મુનિવરનાથ અચલ ઉપાસી સહજાનંદ ભજન રસ ભોગી સહજાનંદ 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 ભજન રસ ભોગી સહજાનંદ ભજન રસ ભોગી સહજાનંદ સ્વામી મહારાજની જય. જય સ્વામિનારાયણ. દેવાનંદ સ્વામીનું આ પદ છે. સહજાનંદ, સહજાનંદ શબ્દ, એ શબ્દની અંદર આનંદ છે. આનંદ, બધા આનંદ ખોળવા નીકળે છે. આનંદ જાય ઘણા. આનંદ, આનંદ એવો શબ્દ, એનો વિરોધાભાસ ના મળે તમને. સુખનો દુઃખ મળે, શાંતિનો અશાંતિ આવે, શ્રીમંતનો ગરીબ આવે, શેઠનો નોકર આવે. આનંદનો વિરોધભાસ તમને ના જોવા મળે. આખી ડિક્શનરી ફેંચજો. કેમ કે બીજા બધા જે શબ્દ જો એ પંચભૂતમાંથી ઉત્પન્ન થયા, અને આનંદ જે છે એ ભગવાનના સ્વરૂપમાંથી નીકળ્યો. એ આનંદ એટલે સહજાનંદ ભજન રસ ભોગી. ભગવાન સ્વામિનારાયણ એના ભજનની અંદર જે રસ છે એના ભોગી થવાની વાત કરે છે. આ તો લીંબુનો રસ, કેરીનો રસ, બધા બહુ રસ પીવા જાય લે. પછી થાકે તારે કારેલાનો રસ પીએ છે. ડાયાબિટીસ ફરી વર્યો. પણ ભગવાનના ભજનનો રસ
એના ભોગી થવાની વાત કરે. માણસ જન્મે એટલે આનંદ થાય બધે. અમુક પેડા વેચે છે, પછી મને પેડા જલેબી બે હોય છે. આનંદ થયો, જન્મ થયો એટલે આનંદ થયો, પણ પાછળ ઊભું રહ્યું હોય દુઃખ, ઉપડી જાય પાછું પાર્સલ. આનંદ રહે નહીં. જન્મનો આનંદ થયો તમને, પણ પાછળ ઊભું રહે, ગમે ત્યારે ઉઠાવે એટલે પાછું આમાં લમડા દઈને બેસે. એ આનંદ નથી, એ ટેમ્પરરી સુખ આવ્યું તમારી પાસે, પછી જતું રહ્યું. સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી પર આવ્યા, પણ એનો આનંદ ના ગયો. અત્યારે ભૌતિક દેહ નહીં, અત્યારે એની મૂર્તિમાં સુખ નીકળે. સ્વામિનારાયણ ભગવાન પંચભૂતનું દેહ ગયું એમનું, પણ એની મૂર્તિમાં સુખ. એનું અત્યારે ધૂન ગઈ કે નહીં? ધૂનમાં આનંદ નીકળ્યો કે નહીં? લંડન જઈને કાઢજે, પછી માર્સિડીઝ ગોઠવશે ત્યાં આગળ. સુખ જે છે સુખ એ ક્યાં નીકળ્યું? મંત્રમાંથી નીકળ્યું. આ મૂર્તિનું પૂજન કર્યું એમાંથી સુખ, ખરું કે નહીં? અહીંયા આગળ તમે કીર્તન બોલો એમાંથી સુખ, કથા સાંભળો એમાંથી સુખ. ભગવાન સંબંધી કોઈ પણ વસ્તુ હોય એમાંથી સુખ નીકળે નીકળે ને નીકળે. તો શાસ્ત્રમાં વચનામૃતમાં કીધું મહારાજે કે ભગવાનની જે મૂર્તિ છે એમાં 5 વિષયનું સુખ એક સાથે, 5 વિષયનું સુખ એક સાથે. આંખથી તમે જુઓ તો દ્રશ્ય આવ્યું, રૂપ તો રૂપનું સુખ, એ મૂર્તિ જુઓ તો તમને સુખ નીકળે અંદરથી. કાનેથી કથા સાંભળો એટલે સુખ, જીભેથી મંત્ર બોલો એનો પ્રસાદ જમો એટલે સુખ, નાસિકાએથી એને ચડેલું અત્તર અગરબત્તી એને સૂકો એટલે સુખ, ત્વચાથી સ્પર્શ કરો એટલે સુખ. આપણામાં લેવા જજો 5. આજે એક મોડલ જોયું 25 વર્ષે બદલાઈ જાય લ્યા, પછી જોવાનું ના ગમે. એ સુખ ગયું. એ રૂપનું જે સુખ એ રહે નહીં. ભગવાનની મૂર્તિ બદલાય નહીં. ભગવાનની મૂર્તિ બદલાય કશું? સદા કિશોર છે એમ કીધું. આપણે સદા કિશોર નહીં. સૂતરની અટી લાગી જાય, 50, 60, 70 વર્ષ પડે. હવે બહુ એવરેજ આવતી નહીં પાછી, થોડાક ટાઈમમાં ઉપડી જાય પાર્સલ. એટલે સૂતરની આટી લાગે. એ સુખ જે છે આપણા સ્વરૂપનું સુખ નહીં. સ્વરૂપ જ્યારે પરણ્યા હોય ત્યારે જુદા હોય, પછી 25 વર્ષે જાય જવા દો એમ થઈ જાય, પછી આગળ જાય તો બધું અંદર ઉતરવા મળે. એ રૂપનું સુખ ગયું. આ તો તમે હરિકૃષ્ણ મહારાજની આગળ ઊભા રહો એટલે એના સ્વરૂપનું સુખ, આ મૂર્તિ આગળ ઊભા રહો એટલે એનું સુખ. એટલે 5 વિષય. એટલે પહેલું રૂપ આવ્યું, પછી શબ્દ આવ્યો, એ કાનથી જાય. ભગવાનની કથા સાંભળો, ધૂન સાંભળો, કીર્તન, કોઈ પણ તમે મૂર્તિનું કીર્તન સાંભળો તમને સુખ લાવી દે. આજે મારે ઓરડે રે, ભલે તમને ગાતા ના આવડે પણ બોલો એટલે સુખ નીકળે. એ ભગવાનના આકારનો વર્ણન એ કાનમાંથી ગયું એટલે એના અંદરથી સુખ આવ્યું. એનો સ્પર્શ કરો, સ્પર્શ, ચરણારવિંદનો સ્પર્શ કરો, મૂર્તિનો સ્પર્શ કરો, તમને બતાવે ધોઈ ને બીજાને આમ કરે, બધા સેકેન્ડ કરવા જાય, નીકળે નહીં કશું, મેં જુદું હોય, અંદર લહારા બરતા હોય પણ એમ મળે ખરાબ હોય. એ સ્પર્શમાં માલ નહીં, પણ ભગવાન સંબંધી સ્પર્શ એમાં સુખ આવે. ભગવાન સંબંધી કોઈ પ્રસાદ લો, એ બોલો એની સાઈડ ઇફેક્ટ નહીં. અમે દાબેલી ખાઈ આવે એટલે એસિડિટી લ્યા. આનું તમને એસિડિટી ના થાય, એ ભગવાનનો પ્રસાદ છે. એ જીભા કરીને મંત્ર બોલો. આ જીભ છે એ મંત્ર બોલે તો સુખ, ને કોઈકને ગાળ દઈ આવે તો ખાય લમણામ બે. એ જીભ જ છે એની. એ જીભે કરીને ભગવાન સંબંધી 5 વિષય એ તમને સુખ આપે. તો 5 વિષય 5 in 1 એ ભગવાનમાં છે, આપણામાં નહીં. આપણા કોકનું મોઢું સારું હોય પણ મહીથી બોલે તારે તમને એસિડ રેડાય એવું આવે. એની જીભમાં લોચા હોય, એમાં કશા બીજા માલ ના હોય. એટલે એ આપણા 5 વિષય જે છે એ ભગવાનનો જે આકાર, એમાંથી 5 વિષયનું સુખ મળે. અહીં કોને લેવું છે? લેવું છે કોઈને? લ્યા તમે તારે બોલે રાખો ને. હે દશરથભાઈ ધોરા વાર થાય શું અહીંયા કરે છે? વળતા લાવવાનું મન થાય છે કોઈ દાડો? હજુ અહીં ભોથામાં માથા મારે છે. કોઈ દાડો મન થયું એવું? હવે 2 લઠ્ઠા જેવા છે પેલા છોકરા, તો એમ કે કેટલા છે લા એ કનું, બધા હોલસેલમાં છે બધા, પણ કોઈ વડતાલ આવે તો કોઈને કહેવા જેવું નહીં લ્યા ને. બધાને લાગુ પડે એવું છે.
પણ પંચ વિષય, પાંચે પાંચ વિષય, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ ભગવાનની મૂર્તિની અંદર. પણ પાંચ વિષયનું સુખ આપણને ઉઠ્યા પડ્યું એટલે બધું જુદું જુદું હોય છે ને. અત્યારે બધા જુદા જુદી જ લેવા જાય છે ને. અત્યારે તમે ગમે એવો ગરબો સાંભળો, ગઝલ સાંભળો, એમાંથી ટેસ્ટ આવશે, જીભે અવાજ આવશે. ભલે ને ગમે એટલું બોલે પણ જીભનું નહીં આવે, તો આંખનું ના આવે, અહીંથી જ આવે, આગળ કશું દેખાય નહીં. એવું છે. તો એ પંચ વિષય એ ભગવાનનો જે આકાર, એ પાંચે પાંચ વિષયનું સુખ કઈ આગળ છે? ભગવાનના આકારની અંદર છે. એટલે કે જે સહજાનંદ ભજન રસ ભોગી, ભજનના રસ એના ભોગી થવાનું કીધું. ભોગી, ભોગ બધાને ગમે છે ને. તારે ભોગવવાનું બધાને ગમે, કોઈ ના પાડે છે? એટલે નિષ્કુળાનંદ સ્વામીએ કીધું કે વિવાતે નામે વધામણું, વિવાતે નામે વધામણું, માહી વર કન્યાની વાત, વૃત્તિ તે નામે વનિતા, વરશ્રી હરિ સાક્ષાત, એમ કે છે. વિવાતે નામે વધામણું, વિવાન બધા વધાવેલ્યા. 80 વર્ષનો ડોહો હોય, મારે આવું છે જન્મ, એમ જ કે આટલી બધી જાનમાં જઈ આવ્યો, બોલે કોઈ ના મને લઈ જજો, પહેલો દાડું બાડું છોલાઈ તૈયાર થઈ જાય. એ 80 વર્ષ ભલે ને થયો, ઘણાને કહીએ આપણે લે ઉંમર થાય કે દેહ ગયડું થયું, જીવ થોડો ગયડો થયો, એમ કે લ્યા. ભજન રસના ભોગી. ભગવાને શું કર્યું? ભોગની દિશા બદલી નાખી. શ્રીજી મહારાજે ભોગની દિશા બદલી. જગત સંબંધી જે ભોગ હતા એને પલટાઈને ભગવાન સંબંધી કર્યું. ભજન રસ એના ભોગી થવાની વાત કરે છે. એટલે ભોગી થાય બધા, પણ જગતના ભોગી આપણે. એટલે શ્રીજી મહારાજે વાતથી શું ફેર ચડાયો? એ ભોગની દિશા બદલી નાખી. અદ્ભુતાનંદ સ્વામી 3 ફેરા ફરેલા, ચોથો ફેરો બાકી ને ભગવાનનો પત્ર આવ્યો, ચોથો ફેરો ફરવા ના રહ્યો ને ભગવાનના વચન પ્રમાણે જે 16 જણને વાત કરેલી ભગવાન એની જોડે ને જોડે ગયા. પછી જઈને ઊભા રહી ગયા તો ભગવાન કે આ આટલાના નામ લખ્યા હતા, પણ તમે આ એક્સ્ટ્રા કોણ આવ્યું? કે ભગવાન કે તમે આટલા કીધા ને વગેરે જે કીધા એમાં હું આવ્યો ને, કે છે. જો એ આપણે નહીં કહેતા તમે ફલાણા 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 વગેરે, તો વગેરે હું આવી ગયો ને, કે આ કોઈ વગેરે એમ જતો હશે, સારો હોય તો પાછો પડે. આ 3 ફેરા ફર્યા, ચોથો ફેરો ફરવા રહ્યા નહીં. એ કંઈક તો હશે ને. એના ભોગની દિશા બદલાઈ. એ અદ્ભુતાનંદ સ્વામી એનું મીંઢળ જે છે એ સ્વામિનારાયણ ભગવાનના ચરણ આગળ છોડ્યું. એટલે ભગવાન કહે છે તમે અદ્ભુત કામ કર્યું, આવું કોઈ કામ કરી શકે નહીં. તમારું નામ અદ્ભુતાનંદ. એ આપણા સંપ્રદાયનો ઇતિહાસ બોલે છે. એ થયું કેમ? તો કે ભોગની દિશા બદલાઈ ગઈ. જે ભોગ તમને જગતની અંદર દેખાતા હતા એ ભોગ ભગવાનના સ્વરૂપની અંદર થયા. બ્રહ્માનંદ સ્વામી પિંગળ પડેલા, પિંગળ, ભુજની લખપત પિંગળ શાળા, અત્યારે જેમ PhD કહેવાય એ વખતે પિંગળ એ PhD કહેવાય. એ બ્રહ્માનંદ સ્વામી બધા રજવાડામાં ફરતા 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 બધાની જોડે શાસ્ત્રાર્થ કરે, કોમ્પિટિશનમાં જાય અને બધાને હરાવે એની વિષયો હોય એ પ્રમાણે. પણ અંદરથી એમને પેલી જે વસ્તુનો જે સંતોષ થવો જોઈએ એ થતો નહોતો. એ પાછું બીજી વાત છે. અમુક વસ્તુ હોય ને, હારા પાણી માગ કરે, મારી તરસ છીપતી નહીં એમ કહે છે. કંઈક એવું ખાધું હોય, 2-3 લોટા પી ગયો હતો કે મેળ પડતો, એ છે આ 84 લાખના લોટા જ પીધા છે ને તારે. 84 લાખની યોનિમાં ફરતો ફરતો આ જીવ આવ્યો, પણ કોઈ ધરાયો છે? ધરાય છે લ્યા કોઈ? ના ચાલશે જવા દો, ના મારે તો પડવું જ છે એમ જ કહે છે. 84 લાખમાં તો આ ધંધો કર્યો છે, પણ તોય આપણે ધરાયા નહીં. તો એ બ્રહ્માનંદ સ્વામી એ જ્યારે બધા શાસ્ત્ર ભણેલા, 64 કળા, 64 કળા આવડેલી એમને. 64 કળા કોને કહેવાય? આપણે એક બેનો હતા ના બે, પણ એને 64 કળા એને આત્મસાત કરેલી બ્રહ્માનંદ સ્વામીએ. અને એ બ્રહ્માનંદ સ્વામી એણે એક ભાવનગરના રાજા મહારાજાનું એણે કવિત કર્યું. તેને હોનાના કળા કરવાના કીધા એ મહારાજાએ. તો પેલો જે સોની હતો એ સોનાના કળાનું માપ લેવા આવ્યો. લાડુદાનજી બારોટ, પોતે બારોટ હતા. હવે એણે સોનીના કપાળની અંદર ચાંદલો જોયો કે સોનવાભાઈ આ નવો ચાંદલો શેનો કર્યો? કે છે તો કે આ તો સ્વામિનારાયણ ભગવાન
આ બ્રહ્માંડ ઉપર પ્રગટ થયા, સાક્ષાત ભગવાન છે, એનું આ તિલક કર્યું. તો કે એવા ભગવાન બહુ જોયા. કે કોણ કહે છે? બ્રહ્માનંદ સ્વામી. પેલું જ્ઞાન સવાર થયેલું છે, જ્ઞાન. એની પાસે જ્ઞાનની મૂડી લઈને ફરે છે, પણ જે જ્ઞાન હોય એના પર ભક્તિ સવાર થવી જોઈએ. જ્ઞાન ઉપર જો ભક્તિ ના આવે તો તમને ઉભેટે ચડાવે. જ્ઞાન એવું છે પાછું. એમ કે આવા બહુ જોયા ભગવાન કહે છે. પછી કહે છે કે એનો એમ કે હું પારખું કરું કહે છે. કોણ કહે છે? આ લાડુદાનજી બારોટ, બ્રહ્માનંદ સ્વામીનો પહેલો પૂર્વાશ્રમમાં એ લાડુદાનજી હતા. પછી કહે છે પેલા સોની હતો, એણે વાત કરી કે ભાઈ રહેવા દો, કે આ કરવા જેવો ધંધો નથી કહે છે. પછી એણે દાખલો આલ્યો કે મીઠાની પૂંછડી હોય, મીઠાની ડોલ, પૂંછડી એટલે ડોલ લે, તને ખબર નહીં પડે પાછી. મીઠાની સોલ્ટની ડોલ હોય, એમ કે પેલો સમુદ્ર હોય, સમુદ્ર એની ડેપ્થ માપવા નીકળે, મીઠાની પૂંછડી સમુદ્રની ઊંડાઈ માપવા જાય, વચ્ચે જ ઓગળી જાય લ્યા. દરિયો એટલો ઊંડો હોય, એના બોટમ સુધી પહોંચે નહીં, વચ્ચે ને વચ્ચે, કારણ કે મીઠું ઓગળી જાય પાણીમાં આવે. એમ તારી બુદ્ધિ જે છે એ લિમિટેડ છે. એ તો ભગવાન આગળ મેળ નહીં પડે તો દરિયો છે, એ ભગવાનને નહીં પમાય. પણ આ બધું ભણી લાવેલા લ્યા. એને તો કે હું તો માપી લઉં કહે છે. સારું કે જાઓ કહે છે. પછી એને સંકલ્પ કર્યા કે ભગવાન હોય તો કે અંતર્યામી હોય ને મારા સંકલ્પને જાણે. એમ કે છે કે અત્યારે ઉનાળાનો સમય, તો ઉનાળામાં તો તઈ ગુલાબ હોય કાઠિયાવાડમાં લ્યા, તો કે ગુલાબનો હાર પહેરેલો હોય કે છે, પહેલો ટેસ્ટ. પછી કાળા કાબડા ઉપર ભાગવત મૂકીને ભગવાન કથા કરતા હોય કે છે, બીજો ટેસ્ટ. મને નામ દઈને બોલાવે કે છે, લો ત્રીજો ટેસ્ટ. પછી કે ભગવાન હોય એના પગમાં 16 ચિહ્ન હોય કે છે. હવે આ કયો પાસ થાય આ ટેસ્ટમાં લ્યા? આ તઈ કર્યો કોણે? પેલા હોની તઈ સંકલ્પ કર્યો અને કહે છે કે હું મને ગઢડા જવું કે છે. એટલે બ્રહ્માનંદ સ્વામી જેવા ગઢપુરની સીમમાં આવ્યા, એના સંકલ્પ વિકલ્પ, હા વાઈફાઈ બંધ કરી દીધું ભગવાને. અંદર જે પેલી સર્કિટ ચાલે એ બંધ કરી દીધું, પ્લગમાંથી બહાર ખેંચી લીધો. સંકલ્પ અને વિકલ્પ બધું સ્ટોપ થઈ ગયું. હવે એને બહુ પેલી ફિલિંગ થવા માંડી કે આવું મને કોઈ દાડો થયું નહીં. બ્રહ્માનંદ સ્વામી જે છે એ ત્યાં આગળ દાદા ખાચરના દરબારમાં ગયા, તો મહારાજ કાળા કામડા ઉપર ભાગવત મૂકેલું, આથમણા બારના ઓરડે પૂર્વાભિમુખે બેઠેલા ભગવાન, અને કથા કરે. થઈ ગયું કમ્પ્લેટ. પછી મહારાજ બોલે કે આવો લાડુદાનજી જોઈએ. એટલે મારું નામ એમને ખબર નથી, કેમ ના બોલ્યા? એ અંતર્યામી થયા. આવો લાડુદાનજી. એ લાડુદાનજીને મહારાજ ભેટ્યા. પછી એમ છે નીચા નમ્યા, એટલે આમ પગલાં બતાવ્યા. જે પેલા 16 ચિહ્ન, બે ચરણની અંદર 16 ચિહ્ન બતાવ્યા, પતી ગયું. આવે બધા ટેસ્ટ કન્ફર્મ થઈ ગયા. પણ એ વખતે હવે ભોગની દિશા બદલાઈ. સાંભળવાનો પોઈન્ટ અહીંયા આવે છે. ભજન રસ ભોગી, અહીંયા પોઈન્ટ અહીંયા આવે છે. માણસ કેવા છે? ગમે એને હરાવતા હરાવતા આવે, એવા વિદ્યાવાન, વાક ચાતુર્યના અંદર આવે. સતાવધાની હતા એ. 100 જણ સવાલ પૂછે, એ 100 સવાલ યાદ રાખે. આ ભાઈ આ સવાલ કર્યો, એનો આ જવાબ, આ ભાઈ આ સવાલ કર્યો. આપણે તો સવાલ જ ના યાદ રહે, તો જવાબ આલવાની વાત કઈ? એવા સતાવધાની બ્રહ્માનંદ સ્વામી. અને એની તો બહુ બધી વાતો છે, એમાં આપણે નહીં જવું. પણ એવું વ્યક્તિત્વ, પણ જ્યારે એને ભગવાનને જોયા, એને આખી વાત બદલી ગઈ. 4 મિલે 64 ખીલે, 4 મિલે 64 ખીલે, 20 રહે कर जोर, जेही मिलन छाती ठरे, हरखे 7 करोड़, हरखे 7 કરોડ. ભગવાનની મૂર્તિ જોઈ એટલે બ્રહ્માનંદ સ્વામીની 2 આંખ અને શ્રીજી મહારાજની 2 આંખ એમ થઈ, ફોકસ થયું. 4 મિલે એટલે 2 દૂની 4 આંખો મિલી. 4 મિલે 64 ખીલે. તારી 32 ભાગી નાખીશ એમ કહે છે ને. 32 દાંત હોય લે અંદર,
32 દુના 64, 2 જણે મૃદુ હાસ્ય કર્યું, 4 મિલે 64 ખીલે, એટલે હાસ્ય કર્યું. 4 મિલે 64 ખીલે, 20 રહે કર જોડ. 10 દુની 20 આંગળીઓ. 2 જણે અભિવાદન કર્યું કે 20 રહે કર જોડ. જેહી મિલન છાતી ઠરે, જેને મળવાથી છાતીમાં ટાઢક વળે. હરખે 7 કરોડ. હવે આ બધું ખબર ના પડે, આ સને આંકડા મેલ્યા લ્યા. એ શું કહે છે? માણસ હોય, માણસ, એના શરીરની અંદર 3.5 કરોડ સેલ હોય લ્યા. આપણી અંદર જે શરીર જે મૂક્યું ભગવાને, 3.5 કરોડ જીવતા સેલ મૂક્યા. રોમ કહેવાય છે, રોમ. એને રોમ રોમ મેં બસને વાલે એમ કહે છે. 3.5 દુના 7 કરોડ, હરખે 7 કરોડ. દેવજણના 7 કરોડની અંદર રોમાંચ થયો. પછી એ બ્રહ્માનંદ સ્વામીએ જોયું કે આ તો પરીક્ષા લેવા આવ્યો હતો, પણ એ તો બધું અવરું ગયું કે છે. એની ભોગની દિશા બદલાઈ ગઈ. સહજાનંદ ભજન રસ ભોગી કહે છે. પછી ત્યાં આગળ બ્રહ્માનંદ સ્વામી આવેલાનો ટેસ્ટ લેવા, પણ કે આ તો તત્વ જેને હું શોધું છું, અંદરથી જે સુખની આનંદની હું જે શોધ કરું છું, એ મારી સામે પડ્યું કે છે. પછી એણે કે હવે મારે જવું નથી. એટલે બ્રહ્માનંદ સ્વામી ત્યાં આગળ રોકાયા. પછી એણે ભગવાનને કહ્યું કે મહારાજ, મારે તમારા સાનિધ્યમાં રહેવું છે. પછી એને બધું ઘણી બધી વાત એની આવે છે પાછળ, પણ એની એક વાત લખી, મેં બુબન મેં ક્યાં રહું, મેરા દિલ લુભાન આવે, આસ લગિયા ઉનસે મહાસુખ મિલા હે. આ ફારસી શબ્દ છે, એમાં નહીં ટપ્પો લે. મેં બુબન, બુબન એટલે ભુવન, આ બધા ભુવનોમાં ફરીને હવે શું કરું કે છે? મેં બુબન મેં ક્યાં રહું, મેરા દિલ લુભાન આવે. મારું દિલ જે છે ભગવાન સ્વામિનારાયણમાં લોભાઈ ગયું. આસ લગિયા ઉનસે મહા સુખ મિલા હેવે. મારી આસક્તિ જે છે એ ભગવાનના આકારમાં થઈ ગઈ, એમાં મહાસુખ મિલ્યું. પછી શું કહે છે? ગૂંગે કો જબ ગુડ મિલા, ગૂંગે કો જબ ગુડ મિલા તબ ક્યાં બખાને વે. ગૂંગો માણસ હોય, એને ગોળ મળે, પછી એને કે આ ગોળ કેવો લાગ્યો, શું બોલે? એને પાસે શબ્દ હોતા નથી. એમ આટલી બધી વિદ્યાના ધણી, આટલી બધી કળાને પારખનાર એ બ્રહ્માનંદ સ્વામી ભગવાનના ગુણ ગાવા માટે મારી જીભ શક્તિમાન છે નહીં. એની ભોગની દિશા બદલાઈ ગયું. એને પછી કીર્તન ગાયું. પાછું બીજું કયું કીર્તન ગાયું? કોને ખબર? તમારે જોવાનું. રે સગ પણ હરિવર નું સાચું, બીજું સર્વે દુઃખદાયક જાણું. રે સગ પણ હરિવર નું સાચું. આવા 100 લાલજી ભગત આવે ને કહી જાય તો આપણે મનાય નહીં. ખાય છે કોઈને? અહીંથી જઈને જ ઉપડે મારા. પણ એ શું કહે છે? રે સગ પણ હરિવરનું સાચું, બીજું સર્વે દુઃખદાયક જાણું. રે પર ઘેર પાણી સુભરીએ, રે વરીએ તો નટવરને વરીએ. રે સગ પણ હરિવર નું સાચું. આખું કીર્તન ગાઉં તો તમને સંસાર ખોટો લાગે લ્યા, એવું આ પદ છે. પણ મને ગેરંટી છે નહીં લાગે તમને. એ બ્રહ્માનંદ સ્વામીએ આ પદ ગાયું. પછી ભગવાનને મારે કહે છે અહીંયાથી હવે જવું નથી. હવે એના મામા હતા, પાછું બધું આવે, માખા પાછી આવે લ્યા. દૂધ પાક ખાવા બે એટલે માખા નડે જ. રોટલાનું મરચું કશું ના આવે. રોટલાનું મરચું ખાય માખ આવે, પણ દૂધ પાક ખાવે એટલે આવે જ. આમ આમ કરવું પડે, નહીં તો અંદર પડે હારી માખો. એ બ્રહ્માનંદ સ્વામી એણે કહ્યું કે હવે તમારા સાનિધ્યમાં મારે રહેવું છે. એટલે એના મામા આવ્યા. એના મામા કહે છે કે લાડુદાન, તું તો કે ગઢવીનો છોકરો શું કહે છે? સાંભળજો, ગઢવીનો છોકરો કાં સમરાંગણ એટલે યુદ્ધના મેદાનમાં શોભે, કાં તો રાજાના દરબારમાં એની ત્રીજી જગ્યા નહીં કહે છે. કે એ કોકે કહ્યું, કોકે શું કહ્યું કે ખરો સત્સંગ ખેડૂનો.
ખરો સત્સંગ ખેડૂનો વાણિયાભાઈની વાવા, વાણિયાભાઈ હોય કોઈ છે નહીં લે ભાઈ. અને ભાટ ચારણની ચોખ્ખી ના, ભાટ અને ચારણ એમાં પેસે જ નહીં. હવે એને ભગવાને એનું ભોગની દિશા બદલી નાખી બ્રહ્માનંદ સ્વામીની. પછી એ ભગવાનના સાનિધ્યમાં રહ્યા અને એને સત્સંગમાં શું કર્યું એ બધાય જાણે છે. વડતાલના મંદિરની બધાએ પ્રદક્ષિણા કરી બસો પણ બાંધ્યું તારે બ્રહ્માનંદ સ્વામી બાંધ્યું. એ બ્રહ્માનંદ સ્વામી એના મંદિરને બાંધનાર છે. પણ થયું ક્યારે? એના ભોગની દિશા બદલાઈ ગઈ. એ ભોગની દિશા ક્યારે બદલાય? તો કે ભગવાનની મૂર્તિ, ભગવાનનો મંત્ર ને ભગવાનનું જ્ઞાન, આ ત્રણનો યોગ થાય તો આપણા ભોગની દિશા બદલાય. તો એક માખ હોય, માખ હોય, માખ એની 4 જગ્યા હોય બેસવાની. લ્યા બુરા માખ 4 જગ્યાએ બેસે. એક મહોતું છે, મહોતા પર માખ બેહે, બરાબર. સાકર ઉપરે બેહે, સાકર ઉપરે બે, મધ ઉપરે બેસે અને એક પથ્થર ઉપર બેસે. પથ્થર ઉપર બેસે છે ને તો પહેલું જે મહોતું છે, મસોતું, એટલે મહોતું એટલે હવે મહોતા ગયા રસોડામાંથી. પહેલાં તો પેલું મહોતો હોય, પેલું બધું પડેલું હોય, લોટ દરેલો પડેલો હોય, બધું વઘારના છાંટા પડ્યા હોય, એટલે એને બધું સાફ કરે ને કકડો હોય, મહોતું કહેવાય. મહોતું એટલે ફેંકી દેવાનું. તાજી ફેંકી દેવામાં જ જાય છે ને તાર લ્યા. આ કઈ જાય છે? ફેંકી દેવામાં જ. એ મહોતામાં જ માથું માર્યું આપણે. એ માખો બધી તય જ જાય છે. પછી બીજી માખ કઈ બેસે છે? તો કહે છે કે સાકર ઉપર. સાકર એટલે શું? તમે સત્સંગમાં જાઓ એ સાકર કહેવાય. એ સાકર એટલે એમાં થોડીક વાર જાય એટલે પેલો આમ ઉડાડે એટલે પાછો ઉડી જાય, પાછો ચોટી ના રહે. એ હાકર પર બેઠી. એનું ભોગ સ્થાન છે, ભોગ સ્થાન. એ ભોગવવા જાય છે. બધા હાકર ખાવા જ જાય છે ને તારે. પછી આમ ઉડાડે, કોઈ જગ્યાથી ઝાટકા આવે એટલે પાછો ત્યાંથી નીકળે પાછો. બાકી હાકર પર ચોટી રહ્યા માગતો, પણ ત્યાંથી આવે ઝાટકો, અહીંથી નીકળવા જેવું છે. એમ કે બધાય પગે લાગે છે. બધાનો બૈડો લાલ, બધાનો રિપોર્ટ કાઢશો ને બધું ફરી આવા જેવું એમ જ કહે છે કોઈ. પછી ત્રીજી મધની અંદર માખ બેઠી. મધની અંદર બેઠી એટલે પછી એના ટાટિયામાં પહેરી ગયા, એમ જ બહાર નીકળાય નહીં. એ મધમાં જે માખ બેઠી એ વાસનાનું સ્થાન છે. વાસના તમને ઘર કરી જાય, એ તમને બહાર ના નીકળવા દે. એ કનો કઈ શું તું અહીં નહીં, હાકર પર બેઠક મધમાં લ્યા. હે ડાબા હાથે લખે છે બધું. એ મધની ઉપર જે માખ બેઠી એનો પગ નીકળે નહીં, એમાં ભરાઈ જાય. વાસનાનું સ્થાન થયું. અને ચોથું પથ્થર ઉપર માખ બેઠી. પથ્થર પર જે બેઠી એ આશ્રય સ્થાન છે. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પથ્થર પર બેસેલી માખ. પથ્થર પર જે બેઠી એને આશરો માટે બેઠી. એમ આપણા જે નંદ સંતો એ આ જગતની અંદર આવ્યા, એની આંખે કંઈક જોયું એટલે એને જોવા માટે જોવે છે, એની અંદર ખેંચાય નહીં. એ બ્રહ્માનંદ સ્વામી ના ખેંચાયા, જીવુબા ના ખેંચાયા, રાજભાઈ ના ખેંચાયા. રાજભાઈએ જ્યારે દેહ મૂક્યો તો એના દેહને જે અગ્નિ સંસ્કાર કરવાનો, તો અગ્નિ એને અડે નહીં. અગ્નિ એને અડે નહીં એટલું એનું બ્રહ્મચર્ય કહેવાય. એ સ્ત્રી કેટલી ઊંચી કહેવાય, એને અગ્નિ સ્પર્શ નહીં કરી શકતો. પછી ગોપાળાનંદ સ્વામીને વાત કરી. પછી સ્વામીએ કીધું કે હવે એને અંદર નથી એનો દેહ. પછી એના અગ્નિનો, એ આપણા સંપ્રદાયનો ઇતિહાસ છે. એ ભોગની દિશા બદલાઈ ગઈ. એના ભોગની દિશા કઈ છે? સ્વામિનારાયણ ભગવાન. એનો આકાર, એને ભગવાનને રાજભાઈએ વાત કરી, એમનું લગ્ન કર્યું રાજભાઈનું કે ભગવાન મારે પરણવું નથી, પણ એમ કે કાઠીની કન્યા એ જો પરણે નહીં તો બહુ ખરાબ થાય કે બધું લોચવા પડે પાછળથી. ભગવાન એને કહે છે કે મહારાજ મને આમાં શું કરવા તમે નાખો છો? તો કે ના, કહે છે તું મારા વચનથી પરણવા જાય. પછી એ પરણવા જાય છે. પરણ્યા ને એના શયન કક્ષમાં રાજભાઈ બેઠા. પણ એનું અનુસંધાન છે એ સ્વામિનારાયણ ભગવાનના આકારની અંદર છે. એટલે પછી જેની સાથેનું લગ્ન થયું એના ધણી અંદર આવ્યો રાત્રે. એટલે આખું ભગવાને મોડું ફેરવી નાખ્યું, સિંહણનું બનાવી દીધું.
રાજભાઈનું મોઢું સિંહણનું થઈ ગયું. આ સિંહણ અમે કયો જાય, ભલે ને તલવાર લઈને આવ્યો એ પાછો રિવર્સ ગેર 180 ડિગ્રીએ. પણ પછી કહે છે ના ના બાપા કે આ તો કોઈ દૈવી જીવ છે, આ કોઈ મારે આમાં પડવું. એટલે આખો એનો ઇતિહાસ છે. પણ કહેવાનો અર્થ શું? તો કે એના ભોગની દિશા બદલાઈ ગઈ. એટલે પછી એને પરમાત્માના આકારનો અંદર એને અનુસંધાન કર્યું. એટલે માખ જે છે પથ્થર પર જે બેસે છે એના માટે એનો આશ્રય છે. એના માટે પથ્થરમાં શું ખાવાનું ભાઈ? કશું ખાવાનું નહીં, આશરો છે. એમ આ બ્રહ્માંડ ઉપર આ નંદ સંતો જે બધા આયા, આશ્રય સ્થાન તરીકે આયા, એનો જીવ ક્યાંય થયો એની અંદર જોડાયો નહીં. એ આખી વાત છે, એ આપણે સમજવાની. સહજાનંદ ભજન રસ ભોગી જોગી જગત સે ઉદાસી. 3 વસ્તુ છે આપણા સંસારની અંદર. એક ભોગ, એક ભોગી છે. એ પંચ વિષયમાં જ પડ્યા હોય. આજે હોટલમાં જવું છે, આજે પિક્ચર જોવા જવું છે, બધી ભોગીવાળી આઈટમ છે. બીજા છે રોગી. એવું જોઈ આવે એટલે રોગ લઈને આવે. ઘેર આવે કે પેલી પિક્ચરમાં મોડેલ હતું એના કરતાં આપણું મોડેલ બરાબર નથી એટલે રોગ પેટો થઈ. એ રોગ થાય. એ ભોગમાં જાય એટલે રોગ થઈને આવે. એ રોગી છે. પણ ભોગ અને રોગ એમાંથી જે બહાર નીકળે એ જોગી થઈ જાય. ભોગી, રોગી અને જોગી. ભોગી રોગીની અંદર આપણે અથડાઈએ છીએ લ્યા. પણ જવાનું ક્યાં આગળ છે? જોગીમાં. જોગી એટલે જેને ભગવાનનો યોગ કરે, એની મંત્રનો યોગ કરે, મૂર્તિનો યોગ કરે, લીલાનો યોગ કરે, એ જોગીની વસ્તુ થઈ. આ 3 વસ્તુ યાદ રાખવાની ને માખનું યાદ રાખવાનું. માખ મહોતા પર બેઠે છે. એટલે જ્યારે આપણને લગ્નમાં જવાનું મન થાય, આ માખ હેડી મહોતા પર બેહવા. શું કહેવાનું પૂરા? એ શું કહેવાનું? કહેજે પાછો, ખાનગી બોલજે કરો. જ્યારે લગ્નમાં જવાનું થાય, વ્યવહારમાં જવાનું થાય, આ મખ હેડી મહોતે બેહવા કે મહોતામાં શું આવ્યું લે? ફેંકી દેવાની વસ્તુ હોય પણ એમાં જાય છે. માખ એમાં જાય. તો ભમરો ના બેહેલ્યા. ભમરો જે છે ભમરો તો ફૂલ ઉપર જ બેસે. એમ ભમરા જેવો જેનો જીવ હોય, જેનામાં ભગવાનનું જ્ઞાન હોય, જેનામાં ભગવાનના ભજનનું બળ હોય, એવો જે જીવ છે એ પરમાત્માના આકાર વગર કશે જાય નહીં. આ તારા કામની વસ્તુ છે. હો, લગ્ન કરીને આવ્યો છું તે સાચું લગ્ન ક્યાં કરવાનું? અહીંયા કરવાનું. આપણે ભગવાન અહીંયા છૂટાછેડા નહીં થાય. અહીંયા પેલું આપણા વ્યવહારની અંદર શું આવે કે પહેલાં અસૌ લખે છે. અખંડ સૌભાગ્ય હોય કોઈ છે નહીં લખે તારા. કોઈનું અખંડ સૌભાગ્ય રહ્યું કોઈનું, પણ ઠકે જ રાખે બધા અસૌ અસૌ અસૌ. પછી અસૌ જે હોય ને પછી બીજી કંકોત્રી આવે તો ગસ્વ ગસ્વ ગંગા સ્વરૂપ થઈ જાય. તા કઈ ગઈ અસૌ? અસૌ ગઈ કઈ? એનું ગંગા સ્વરૂપ. તો બધાનું બોર્ડ બદલાઈ જાય છે લ્યા. કોઈનું કોન્સ્ટન્ટ બોર્ડ છે નહીં. અખંડ સુહાગ કનો? પરણી પ્રીતમ પ્યારો અખંડ સુહાગ મારો. રંડા પાની બીકટાડી રે શિરને સાટે વર્યા મેં તો વનમાળી. કોણ કહે છે? બ્રહ્માનંદ સ્વામી કહે છે. એ કહે છે જો પરણી પ્રીતમ પ્યારો અખંડ સુહાગ મારો. પરણી પ્રીતમ પ્યારો અખંડ સુહાગ મારો. રંડા પાની બીકટાડી રે શિરને સાટે વર્યા મેં તો વનમાળી રે. ભગવાનને કહે છે બ્રહ્માનંદ સ્વામી, પરણી પ્રીતમ પ્યારો અખંડ સુહાગ મારો. મારો અખંડ સુહાગ થયો. કેમ? રંડા પાની બીક ગઈ આવે. હમણાં આપણા 2 જણા જે આવે મેં દાખલો આલ્યો એવો ને, જો પહેલી કંકોત્રીમાં અખંડ સૌભાગ્યવતી ને બીજી ત્રીજી કંકોત્રીમાં ટાઇટલ બદલાઈ ગયું ગંગા સ્વરૂપ. ગંગા સ્વરૂપ તો ગયું કઈ તારે બધું સ્વરૂપ? ભગવાનના આકારની અંદર મીરાબાઈ અખંડ સુહાગ થઈ ગયો, રાજબાઈનો અખંડ સુહાગ થયો, જીવબાનો અખંડ સુહાગ થયો. એ અખંડ સુહાગની જગ્યા કઈ છે? ભગવાનનો આકાર, ત્યાં અખંડ સુહાગ છે. એટલે આપણે
માખનો દાખલો યાદ રાખવાનો, મહોતા પર હેડી, મહોતા પર હેડી, એમ જ કહેજે લ્યો હો. મેં પાછો આમ બધો કપડો પહેરીને ટાઈટ થઈ જે ખરો ટાઈટ, અંદર કહેવાનું કે આ માખ હેડી, આ માખ હેડી, ભલે ટાઈ પહેરીએ ને માખ હેડી ક્યાં આગળ. એ પુનાજી મહોતા પર બેહવા, બહુ બેઠા મહોતા પર આવે નહીં બેહવાનું. હા કે હવે પથ્થર પર આવી જવાનું. આપણે પથ્થર પર જેમ માખ બેઠી એને ત્યાંથી કશું ભોગવવાનું છે નહીં. માત્ર ને માત્ર આશ્રય સ્થાન છે. આંખથી જોઈએ છીએ એક ક્રિયા કરીએ છીએ, કાનથી સાંભળીએ છીએ એક ક્રિયા કરીએ છીએ, જીભથી બોલીએ છીએ એક ક્રિયા કરીએ. આપણો ક્રિયાનો યોગ પરમાત્માના આકાર સાથે કરવાનો. એનું નામ સહજાનંદ ભજન રસ ભોગી. આ એક જ લાઈનમાં બધું આવી ગયું. ભગવાનના ભજનના રસના ભોગી થવાનું. એ ભોગી, રોગી અને જોગી. સંસારનો ભોગ એને ભોગવ્યા, એમાંથી રોગી થવાના, ને એમાંથી જવું છૂટવું હોય તો જોગી થવાનું. ભગવાનના ભજન એના રસના યોગી થવાનું. આ એક વાત આપણે કામની સાથે કીર્તન બહુ સરસ છે લ્યા. એટલે આવતો તો લ્યા તારે થોડીક વાર બેઠો મૂકો એટલે શું કરવાનું. દેવાનંદ સ્વામીનું પ્રૂફ રીડિંગ ચાલે છે મારે અત્યારે. એમાં આ પદ આવી મૂકો, હેડો આપણે આ પદ લઈને હેડો. એટલે આ પહેલી લાઈન તમારા કામની છે. કઈ? સહજાનંદ ભજન રસ ભોગી, જોગી જગત સે ઉદાસી. સહજાનંદ ભજન રસ ભોગી. આ વાત યાદ રાખવાની. પાંચે પાંચ વિષય, પંચ વિષયનું સુખ એ ભગવાનના આકારની અંદર છે. બાકી કોઈ જગ્યાએ સુખ છે નહીં. સુખના વાયદા છે પણ પાછળ છે નીકળે એવું છે નહીં. એટલે આપણે માખને મહોતા પર બેઠી, હાકર પર બેઠી, મધની અંદર ખૂપી જાય અને પથ્થર ઉપર બેઠી. આ માખની જુદી જુદી અવસ્થા છે. એમ આપણા જીવનની અંદર આપણી માખ ક્યાં જાય છે એ ધ્યાન રાખવાનું. કોઈક દાડો લગ્નમાં જાઓ તો થોડીક વારમાં કહેવાનું હાકર પર થોડી વાર બેસી જા, પછી ઉડી જાય છે. બહુ બેહવા જેવું નથી, આમ ચોંટવા જેવું નથી કશે. એમ આપણા જીવને પરમાત્માના આકારની અંદર જોડવાનો. અને જે રસ જે છે એક પરમાત્માના આકારની અંદર છે, ને એને અનુસંધાનવાળી જે કોઈ પણ વસ્તુ હોય એમાં રસ છે, એના આપણે ભોગી થવાની આ વાત છે. એટલે આજે આ સ્પોન્ટેનિયસ સમયો થયો હતા, આ પ્રી પ્લાન સમયો છે. આ તારીખે આ દિવસે ગામ આ મધ્ય અહીં આવવાના છે તેવું કોઈ આ કાર્યક્રમ નથી. આ એકદમ જ ચટમંગની પટ સાદીવાળો ખેલ છે. અને લગ્ન થયું ને તો મારા મનમાં હતું કે આનું રિસેપ્શન કરવું છે, પણ સારું મેળ પડ્યો નહીં. પછી એકદમ જ નક્કી કર્યું, બોલે હા ચાલ તારા આપણે રામપુરા જઈએ, ત્યાં રિસેપ્શન રાખીએ. આપણે આજે ધૂન થઈ, ત્યાં ભગવાનનું ભજન થયું, આ કથા થઈ, આવું આ એમ્બિયન્સ તારે યાદ રાખવાનું. આ યાદ રાખવાનું. અને આ મરતી વખતે આ યાદ રહે તો આપણો જીવ ભગવાનના આકારની અંદર જોડાય. એવી આ જગ્યા છે, એવી આ મૂર્તિ છે. આ ભગતજીના રાજીપાવાળું ગામ લ્યા, ભગતજીનો રાજીપાવાળું ગામ. કે હું તો અહીં રહેવા આવ્યો નહીં કોઈ દાડો, કોઈ બોલાયો જ નહીં મને. પણ ભગતજી અહીંયા કાયમ રહે, અઠવાડિયું રહેલા છે. એ કેમ રહ્યા? કે આ બધા હરિભક્તોનો ભાવ, એમનો પ્રેમ, અને એમની જીભ ચાલે ને એમનું શરીર ચાલે એવી રીતનું આ ગામ છે. એમાં આપણે આજે તને ધૂન કરવાની મળી, પૂજન થયું, આરતી થઈ અને કથા થઈ. એ આપણા જીવનનો સારો આ પ્રારબ્ધ કહેવાય. તો આવા આપણને પ્રસંગની અંદર આપણને લાભ મળે. તો આ વસ્તુ કાયમ ધ્યાન રાખવાની. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ. નારાયણ દીન દયાળુ હે ભજ મન, સ્વામી નારાયણ. નારાયણ દીન દયાળુ
ભજ મન સ્વામિનારાયણ 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 નારાયણ દીન દયાળુ તે ભજ મન સ્વામિનારાયણ નારાયણ દીન દયાળુ તે ભજ મન સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ 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 રાજસ્થાની નારાયણ દીન દયાળુ તે ભજ મન સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ દીન દયાળુ ભજ મન સ્વામિનારાયણ નારાયણ દીન દયાળુ તે ભજ મન સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ 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 નારાયણ દીન દયાળુ રે ભજ સ્વામિનારાયણ ઓ નારાયણ દીન દયાળુ તે ભજ મન સ્વામિનારાયણ 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 નારાયણ દીન દયાળુ રે ભજ સ્વામિનારાયણ નારાયણ દીન દયાળુ રે ભજ મન સ્વામિનારાયણ બોલો 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 સ્વામિનારાયણ
બોલો સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ બોલો. બોલો સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ નારાયણ બોલો સ્વામિનારાયણ 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 જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય નારાયણ જય સ્વામિનારાયણ 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 બોલો 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 સ્વામિનારાયણ બોલો. સ્વામિનારાયણ બોલો 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 સ્વામિનારાયણ જય 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 સ્વામિનારાયણ
જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ બોલો 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 બોલો સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો 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 સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ બોલો 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 સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ બોલો 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 સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ બોલો 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 સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી મહારાજ